નમસ્કાર મિત્રો જે ચાર રાશિઓ છે એને આ વાતની સાવધાની રાખવી ખૂબ જરૂરી છે। આ ચાર રાશિઓ માટે કઈ કઈ સાવધાની છે? 20 ઓક્ટોબર થી લઈ અને 15 નવેમ્બર સુધી આ ચાર રાશિઓને આ સાવધાની રાખવી જોઈએ। સૌથી પહેલી રાશિ છે મેષ રાશિ। મેષ રાશિના જાતકો માટે પ્રગતિશીલ થવાનું આ યોગ બની રહ્યો છે। એમના જીવનમાં પ્રગતિ કરશે, પણ બે વાતની સાવધાની રાખવી। પહેલી વાતની સાવધાની, વાહન ચલાવતી વખતે ખૂબ જ ધૈર્ય સાથે વાહન ચલાવવું અને પોતાના ક્રોધ ઉપર કંટ્રોલ રાખવો। આ અને વાણી એના ઉપર કંટ્રોલ રાખવાથી એમના માટે ઘણા નુકસાનથી બચી જશો। બીજી રાશિ છે સિંહ રાશિ। તેમના સ્વામી થાય છે સૂર્યદેવ। તેમાં પણ મંગળની દ્રષ્ટિ પડે છે, એટલે સિંહ રાશિના જાતકો માટે પણ રાત્રે વાહન ચલાવતી વખતે સાવધાની રાખવી જોઈએ અથવા રાતે મુસાફરી ઓછી કરવી જોઈએ, જેનાથી આપ નુકસાનથી બચી શકો। ત્રીજી રાશિ છે એ ધન રાશિ છે। ધન રાશિના સ્વામી બૃહસ્પતિનું રાશિ પરિવર્તન થશે, પણ ધન રાશિના જાતકો માટે પણ વાણી ઉપર કંટ્રોલ રાખવો ખૂબ જરૂરી છે અને એમના જીવનમાં પણ આપ પ્રગતિશીલ બનશો। આપના સંબંધોમાં આપ આગળ વધી શકશો। ચોથી રાશિ છે એ મીન રાશિ છે। મીન રાશિને શનિની પનોતી ચાલુ છે, એટલે આપને પણ વાહન ચલાવતી વખતે સાવધાની રાખવી જોઈએ, સાથે પૈસાની લેતી દેતી કરતી વખતે પણ સાવધાની રાખવી જોઈએ। મિત્રો, આવી જ ચર્ચાઓ, આવા જ વિડીયો તમારી સમક્ષ મૂકતો રહીશ। આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું।